ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે આગળના વિડીયોમાં ફંક્શન વિશે જોઈ ગયા. હવે આ જોઈશું આપણે આ વિડીયોમાં એક્સપ્રેસિંગ એબિલિટી. કોઈપણ વ્યક્તિની ક્ષમતા કે શક્તિ દર્શાવવા માટે આપણે એક્સપ્રેસિંગ એબિલિટીનો ઉપયોગ કરીએ છીએ. તેના કીવર્ડ છે કેન, કુડ, બી એબલ ટુ. બી એટલે એમ ઇઝ આર વોઝ વેર વત્તા એબલ ટુ વત્તા મોર ક્રિયાપદ. એક્ઝામ્પલ જોઈએ. રાજુ બ્લેન્ક એક્સપ્રેસિંગ એબિલિટી. હવે રાજુની શક્તિ દર્શાવવાની છે, તેની ક્ષમતા દર્શાવવાની છે. રાજુ કેન સ્પીક ઇંગ્લિશ. રાજુ અંગ્રેજી બોલી શકે છે. અથવા તો આવું પણ લખી શકાય, રાજુ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. સેકન્ડ જુઓ, યોર બ્રધર એક્સપ્રેસિંગ એબિલિટી છે. યોર બ્રધર પછી બ્લેન્ક આપ્યું છે. યોર બ્રધર એટલે કે તમારો ભાઈ શું કરી શકે છે? યોર બ્રધર કુડ રાઇટ વેરી ફાસ્ટ. તે ઝડપથી લખી શકે છે. સેકન્ડ જુઓ, એક્સપ્રેસિંગ પોસિબિલિટી. આપણે આ ફંક્શન ધોરણ 9માં શીખી ગયા છીએ. હવે ફરીથી જોઈએ છીએ એક્સપ્રેસિંગ પોસિબિલિટી. શક્યતા દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. મે અને માઇટ હોય તો તે પોસિબિલિટી દર્શાવે છે. બ્લેન્ક યોર પેન, તમારી પેન. હવે આ પ્રશ્નમાં આપ્યું છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. તમારી પેન. હું તમારી પેનનો ઉપયોગ કરી શકું? હું તમારી પેન ઉછીની લઈ શકું? આવું કહી શકીએ આપણે. મે આઈ યુઝ યોર પેન. હું તમારી પેનનો ઉપયોગ કરી શકું? મે આઈ ટેક યોર પેન. હું તમારી પેન લઈ શકું? મે આઈ બોરો યોર પેન. હું તમારી પેન ઉછીની લઈ શકું? મે આઈ બોરો યોર ઇરેઝર. આવા વાક્યો આપણે બનાવી શકીએ. હવે જોઈએ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ અહીંયા ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ દર્શાવે છે. અહીંયા કીવર્ડ્સમાં પાસ્ટ ફોર્મ આવશે ડીડ નોટ, વોઝ, વેર અને V2. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો તે વાક્ય ભૂતકાળનું છે તેમ કહેવાય. અહીંયા જુઓ ફર્સ્ટ એક્ઝામ્પલ, ટુ ફ્રોગ્સ બ્લેન્ક ઇન ટુ ધી વેલ. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. પાસ્ટ એટલે જ ભૂતકાળ છે. એટલે ટુ ફ્રોગ્સ ફેલ ઇન ટુ ધી વેલ. અહીંયા મેં ફોલનું ફેલ ભૂતકાળનું રૂપ લખ્યું છે. સેકન્ડ જુઓ, ગુજરાત બીકેમ અ સેપરેટ સ્ટેટ ઓન 1st May 1950. હવે કૌંસમાં લખ્યું છે આઈડેન્ટિફાઈ ધી ફંક્શન. આપણે મેથી A ઇન્ટુ બી એમાં આપણે જોઈએ તો આ પૂછાય છે. આ બીકેમ આવ્યું હોવાને કારણે બીકમનું ભૂતકાળનું રૂપ છે બીકેમ. તેથી આ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટનું વાક્ય છે તેવું સજેસ્ટ કરે છે. હવે જોઈએ આપણે આગળનું ફંક્શન. એક્સપ્રેસિંગ કન્ડિશન. અહીંયા શરત કે પરિસ્થિતિ દર્શાવવામાં આવે છે અને તેના કીવર્ડ છે ઇફ, અનલેસ. તેમાં પહેલું વાક્ય સાદું વર્તમાનકાળનું હોય અને બીજું વાક્ય સાદા ભવિષ્યકાળનું હોય છે. એક્ઝામ્પલ જોઈએ. ઇફ યુ વર્ક હાર્ડ બ્લેન્ક એક્સપ્રેસિંગ કન્ડિશન. ઇફ યુ વર્ક હાર્ડ એ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. યુ વિલ પાસ અથવા તો યુ વિલ સક્સીડ આ ભવિષ્યકાળનું વાક્ય છે. સેકન્ડ સેન્ટેન્સ જુઓ. અનલેસ યુ કોલ જતીન. એક્સપ્રેસિંગ કન્ડિશન. અનલેસ યુ કોલ જતીન. જો તમે જતીનને નહીં બોલાવો, હી વિલ નોટ કમ, તે આવશે નહીં. અહીંયા પણ કન્ડિશન બતાવી છે એટલે આ એક્સપ્રેસિંગ કન્ડિશન છે. ત્યાર પછી આપણે ફંક્શન જોઈએ
એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે જ વિરોધાભાસ. અહીંયા વિરોધાભાસ દર્શાવવા માટે જ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. વિરોધાભાસમાં જોઈએ તો ધો, બટ, યટ, સ્ટીલ, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, એઝ, હાવેવર. આ બધા શબ્દો આવેલા હોય તો તે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ધો મયુર વર્ક હાર્ડ. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. હવે જુઓ તેનો જવાબ. ધો મયુર વર્ક હાર્ડ. જો મયુર સખત મહેનત કરશે તો હી ફેલ્ડ ઇન. ધો મયુર વર્ક હાર્ડ હી ફેલ્ડ ઇન એક્ઝામ. He is poor, blank, expressing contrast. He is poor but honest. Talking about reason, જેને આપણે ડિસ્ક્રાઇબિંગ રીઝન તરીકે પણ ઓળખીએ છીએ. કારણ દર્શાવવા માટે ટોકિંગ એબાઉટ રીઝનનો ઉપયોગ થાય છે. તેમાં બીકોઝ, એઝ, સિન્સથી આપણે વાક્યને પૂર્ણ કરીએ છીએ. આ એક્ઝામ્પલ જુઓ. આઈ ડિડન્ટ એટેન્ડ હિઝ બર્થડે પાર્ટી. બ્લેન્ક. Talking about reason. I didn't attend his birthday party because I had been down with fever. Second આપ્યું છે એક્ઝામ્પલ. ખેવના received the best orator award describing reason. તો ખેવના received the best orator award because she expressed an amazing speech. અમેઝિંગ સ્પીચને કારણે તેને ઓરેટર એવોર્ડ, બેસ્ટ ઓરેટર એવોર્ડ પ્રાપ્ત થયો છે. હવે જોઈશું આપણે આગળનું ફંક્શન. ટોકિંગ એબાઉટ રીઝન જોઈ ગયા. હવે રિઝલ્ટ. રીઝન એટલે કારણ અને રિઝલ્ટ એટલે પરિણામ, જેને આપણે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. હવે જોઈએ આમાં કીવર્ડ છે સો ડેટ, ધેરફોર, સો ડેટ, સચ ડેટ, ટુ, ઇનફ ટુ. એક્ઝામ્પલ જોઈએ. સેઇંગ ધી લાયન કમિંગ. બ્લેન્ક. Talking about result. Seeing the lion coming, I run away. Seeing the lion coming. સિંહને આવતા જોયો. I run away. હું ભાગી ગયો. સેકન્ડ છે it improves your concentration power. Talking about result. It improves your concentration power so that you can study well. જો તમે તમારામાં કોન્સન્ટ્રેશન પાવર એટલે કે એકાગ્રતા લાવશો તો તમે અભ્યાસને સુધારી શકશો, સારી રીતે કરી શકશો. ત્યાર પછી આપણે જોઈએ ડિસ્ક્રાઇબિંગ મેનર્સ. કોઈ પણ ક્રિયા કઈ રીતે થઈ છે તે દર્શાવવા માટે ડિસ્ક્રાઇબિંગ મેનરનો ઉપયોગ કરીએ છીએ. તેમાં એજ અને લાય સરખામણી કરવી પડે છે. મનન રન્સ. મનન દોડ્યો. કોની જેવો દોડ્યો? તો ડિસ્ક્રાઇબિંગ મેનર્સ આપ્યું છે. મનન રન્સ લાઇક મિલ્ખા સિંહ. મિલ્ખા સિંહની જેમ મનન દોડ્યો. એક્સપ્રેસિંગ નેસેસિટી. જરૂરિયાત. નેસેસિટી એટલે જ જરૂરિયાત છે. જરૂરિયાત અથવા તો ફરજ દર્શાવવા માટે આપણે કીવર્ડ્સ શુડ અને મસ્ટ, હેવ ટુનો ઉપયોગ કરીએ છીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બ્લેન્ક ઇન ટાઈમ ફોર ધી ફંક્શન એક્સપ્રેસિંગ નેસેસિટી. હવે અહીંયા જોઈએ ઇન ટાઈમ ફોર ધી ફંક્શન. તો અહીંયા આપ્યું એવરીવન મસ્ટ કમ ઇન ટાઈમ ફોર ધી ફંક્શન. એવરીવન દરેક મસ્ટ કમ ઇન ટાઈમ સમયસર ફોર ધી ફંક્શન. એવરીવન મસ્ટ કમ ઇન ટાઈમ ફોર ધી ફંક્શન. 28 જોઈએ ફંક્શન. આસ્કિંગ એબાઉટ નંબર. સંખ્યા માટે એટલે કે 1 2 3 4 એવી સંખ્યા જવાબમાં આવે ત્યારે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવામાં આવે છે, જેને આસ્કિંગ એબાઉટ નંબર તરીકે ઓળખવામાં આવે છે, જેનો જવાબ સંખ્યામાં જ આવે છે. બ્લેન્ક સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ. આસ્કિંગ એબાઉટ નંબર. હવે અહીંયા જોઈએ તો સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ. તમારા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? કેટલા એટલે હાઉ મેની. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ. અને લાસ્ટ ફંક્શન છે આસ્કિંગ એબાઉટ ક્વોલિટી. હાઉ મેની અને હાઉ મચ આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ. ફરીથી આપણે અહીંયા રિવિઝન કરી લઈએ છીએ. આસ્કિંગ એબાઉટ ક્વોલિટી જે જથ્થો જાણવા માટે, વજન જાણવા માટે
અને પ્રવાહી હોય ત્યારે જ આપણે હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ અને કેટલાક અપવાદ પણ છે. અહીંયા જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ બ્લેન્ક ડુ યુ ડ્રિંક અ ડે. હવે અહીંયા આપ્યું છે તમે દિવસમાં કેટલું પીનું પીવશો. હવે પીનામાં કયું લેવું છે પીવશો તો દૂધ આવે, ચા આવે, કોફી આવે, પાણી આવે. હાઉ મચ ટી ડુ યુ ડ્રિંક અ ડે. દિવસમાં તમે કેટલી વખત ચા પીવશો. એટલે હવે તમે આ બધા ફંક્શનને વારંવાર જોજો તો તમને વધારે સારી રીતે સમજાશે. અને જો કોઈ વ્યક્તિને કશું પૂછવું હોય તો વોટ્સએપ પર પૂછી લેજો. અને આપણી મખદૂમ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ખુદા હાફિઝ.